નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેરમૂડી દાખલા નંબર 18 પેજ નંબર 61 ઉપર છે. હું ચોપડીમાં રકમ વાંચું છું, મારી સાથે તમે દરેક જણ રકમ જોવો. કેવલ લિમિટેડ દરેક 10નો તેવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર જનતાના ભરણા માટે શેર દીઠ 80ના પ્રીમિયમે બહાર પાડ્યા. કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની રકમો 4 સરખે હપ્તે એટલે કે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે મંગાવી છે. બરાબર? એટલે અહીંયા આપણે લખીએ છીએ ટોટલ શેર બહાર પડ્યા છે 10 નો 1 એવા 1,20,000. 10 નો 1 એવા 1,20,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. બરાબર? હવે અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો. બરાબર? એમાં એવું કીધું છે કે 10 નો 1 એવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર જનતાના ભરણા માટે શેર દીઠ 80ના પ્રીમિયમે બહાર પાડ્યા અને કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની 4 રકમો 4 સરખે હપ્તે એટલે ઇક્વિટી શેર મૂડી આપણી 10 રૂપિયા લેખે છે, એટલે 10 રૂપિયાના 4 સરખા હિસ્સા પાડીએ તો રકમ મળશે. અરજી વખતે 2.5 રૂપિયા, મંજૂરી વખતે 2.5, પ્રથમ હપ્તા વખતે 2.5 અને આખરી હપ્તા વખતે 2.5 રૂપિયા થશે. હવે 80 નું પ્રીમિયમ આપ્યું છે, એના પણ 4 સરખા ભાગ પાડવાના છે, એટલે 80 ભાગ્યા 4 કરીશું એટલે આપણને મળશે 20 રૂપિયા પ્રીમિયમ. એટલે અહીંયા લખીશું 20 રૂપિયા પ્લસ 20 રૂપિયા પ્લસ 20 રૂપિયા પ્લસ 20 રૂપિયા. બરાબર? આ પ્લસ 20 રૂપિયા જે લખ્યા છે એ પ્રીમિયમ સહિતની રકમ છે. હવે આપણે આગળ દાખલો વાંચીએ છીએ. કંપનીને 1,60,000 ઇક્વિટી શેર માટેની અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેઓને તેમની રકમ પરત કરવામાં આવી. એટલે 1,20,000 ઇક્વિટી શેર બહાર પડ્યા છે. 1,20,000 ઇક્વિટી શેર બહાર પડ્યા અને 1,60,000 અરજીઓ મળી. ઓકે, હવે આગળ વાંચીએ આપણે. 4,000 શેર ધારણ ધરાવનાર સહિત પોતાના શેર પર પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો. જરૂરી કાર્યવાહી કરીને તેના શેર જપ્ત કરવામાં આવ્યા. એટલે પ્રથમ અને આખરી હપ્તો સાહિત ભરી શક્યો નથી, એટલે અહીંયા આપણે લખીશું 4,000 રૂપિયા પ્રથમ હપ્તા વખતે, 4,000 રૂપિયા આખરી હપ્તા વખતે. બરાબર? જપ્ત કરેલા આ શેર રણવીરને શેર દીઠ 70ના પ્રીમિયમથી આપવામાં આવ્યા, જેના પરની રકમ કંપનીને પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા માટે જરૂરી આમનોંધ લખો અને જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ તૈયાર કરો. જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ તૈયાર કરવાનું કીધું છે. આપણે અહીંયા જે આમનોંધ લખીએ તેની ફક્ત ત્યાં ખતાવણી જ કરવાની રહેશે. ઓકે, હવે આનું ટોટલ થશે 10 રૂપિયા. પહેલી આમનોંધ લખીએ એ પહેલા કંપનીનું નામ કપૂર મીડિયા લિમિટેડના ચોપડે આમનોંધ. કપૂર મીડિયા લિમિટેડના ચોપડે આમનોંધ. ઓકે, પહેલી આમનોંધ ઇક્વિટી શેર અરજીના નાણાં મળે ત્યારે નાણાં મળે બેંકમાં મળે તો બેંક ખાતે
उधार ते इक्विटी शेर અરજી ખાતે જમા। હવે ટોટલ અરજીઓ આપણને મળી છે 1,60,000 એટલે અહીંયા લખીશું 1,60,000 ગુણ્યા અરજી વખતે 2.5 પ્લસ 20 રૂપિયા એટલે અહીંયા લખીશું 22.5 રૂપિયા બરાબર। 1,60,000 ગુણ્યા 22.5 કરીશું એટલે રકમ મળશે 36 લાખ રૂપિયા। જમા રકમ પણ 36 લાખ રૂપિયા। હવે બીજી આમ નોંધ, ઇક્વિટી શેર અરજીના નાણાં ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બરાબર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। હવે અહીંયા જામીનગીરી પ્રીમિયમ છે એટલે આપણે લખીશું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તે બેંક ખાતે જમા બરાબર। બેંક ખાતે કેમ આપણે 1,20,000 બહાર પાડ્યા છે શેરો અને અરજી મળી છે 1,60,000 રૂપિયા। હવે અહીંયા ઇક્વિટી શેર અરજી જમા છે 36 લાખ રૂપિયા તો આપણે ઇક્વિટી શેર અરજી ઉધાર કરીશું 36 લાખ રૂપિયા। ઓકે। હવે ઇક્વિટી શેર મૂડી છે આપણી 1,20,000 ગુણ્યા ઇક્વિટી શેર મૂડી 2.5 રૂપિયા। હવે જામીનગીરી પ્રીમિયમ 1,20,000 ગુણ્યા જામીનગીરી પ્રીમિયમના 20 રૂપિયા છે એટલે ગુણ્યા 20। બેંક ખાતે 1,20,000 બહાર પડ્યા 1,60,000 અરજી મળી એટલે વધારાના નાણાં પૈસા પરત કરવા પડે એટલે 40,000 શેર ઉપરના નાણાં પરત કરી દેવાના। 40,000 ગુણ્યા આપણે શેર મૂડી પ્લસ જામીનગીરી પ્રીમિયમ એટલે 22.5 રૂપિયા આવશે બરાબર। હવે આની કિંમત લખીશું 1,20,000 ગુણ્યા 2.5 તો રકમ આવશે 3 લાખ રૂપિયા। 1,20,000 ગુણ્યા 20 કરીશું તો રકમ આવશે 24 લાખ રૂપિયા। 40,000 ગુણ્યા 22.5 કરીશું એટલે રકમ આવશે 9 લાખ રૂપિયા। ઓકે। હવે ત્રીજી આમનોંધ, મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। જામીનગીરી પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા। ઓકે। હવે બધી ગણતરી 1,20,000 પર ગણાશે તો મંજૂરી ઇક્વિટી શેર મંજૂરી 1,20,000 ગુણ્યા 2.5 પ્લસ 20 રૂપિયા એટલે 22.5 બરાબર એટલે રકમ આવશે 27 લાખ રૂપિયા બરાબર। હવે ઇક્વિટી શેર મૂડી 1,20,000
ગુણ્યા 2.5 એટલે રકમ આવશે 3 લાખ રૂપિયા. હવે જામીનગીરી પ્રીમિયમ 1,20,000 ગુણ્યા 20 રૂપિયા એટલે રકમ આવશે 24 લાખ રૂપિયા. બરાબર, રકમ આવશે 24 લાખ રૂપિયા. ચોથી આમ નોંધ, મંજૂરીના નાણાં મળે ત્યારે, બરાબર, તો બેંક ખાતે ઉધાર બાકી હપ્તો છે નહીં, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ઓકે, હવે અહીંયા આપણે મંજૂરી ઉધાર છે 27 લાખ રૂપિયાની, બરાબર, મંજૂરી આપણે ઉધાર છે 27 લાખ રૂપિયાની એટલે જમા પણ થશે 27 લાખ રૂપિયા અને જમા પણ થશે 27 લાખ રૂપિયા. ઓકે, હવે મંજૂરીની બે આમનોંધ પતી ગઈ. હવે પ્રથમ હપ્તાની આમનોંધ 5 નંબરની. પ્રથમ હપ્તાના નાણાં મંગાવીએ ત્યારે તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, હવે જોઈએ આપણે પ્રથમ હપ્તો 1,20,000 ગુણ્યા 22.5 અહીંયા લખીશું 1,20,000 ગુણ્યા 22.5 એટલે રકમ આવશે 27 લાખ રૂપિયા. બરાબર, હવે ઇક્વિટી શેર મૂડી એટલે અહીંયા આવશે 1,20,000 ગુણ્યા 2.5 એટલે રકમ આવશે 3 લાખ રૂપિયા. હવે જામીનગીરી પ્રીમિયમ 1,20,000 ગુણ્યા 20 રૂપિયા એટલે રકમ આવશે 24 લાખ રૂપિયા. બરાબર, ઇક્વિટી શેર પ્રથમ હપ્તાની આ પહેલી આમનોંધ પતી. હવે છઠ્ઠી આમનોંધ, ઇક્વિટી શેર પ્રથમ હપ્તાના નાણાં મળે ત્યારે નાણાં બેંકમાં મળે તો બેંક ખાતે ઉધાર. આમાં બાકી હપ્તો છે, બરાબર, બાકી હપ્તો 4,000 રૂપિયાનો બાકી હપ્તો છે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. બરાબર, ઇક્વિટી શેર પ્રથમ હપ્તો અહીંયા જમા છે અને અહીંયા ઉધાર કેટલો છે 27 લાખ રૂપિયા એટલે આપણે જમા કરી દઈશું 27 લાખ રૂપિયા. બરાબર, હવે બાકી હપ્તો કેટલાનો છે 4,000 રૂપિયાનો એટલે અહીંયા લખીશું 4,000 ગુણ્યા
પ્રીમિયમ સાથેની રકમ ભરી નહીં હોય, બરાબર, એટલે અહીંયા આવશે 22.5, એટલે રકમ આવશે 90,000 રૂપિયા. હવે આ 27 લાખમાંથી 90,000 બાદ કરો એટલે આપણને રકમ મળશે, બરાબર. એ રીતે પણ રકમ મળે. અને 1,20,000 આપણા બહાર પડેલા શેરમાંથી 4,000 આપણે બાદ કરીએ એટલે અહીંયા 1,16,000 રૂપિયા શેર આવે, ગુણ્યા 22.5 કરો તો પણ આપણને રકમ મળી જાય. 27,000 માંથી 90,000 બાદ કરો તો પણ આપણને આ રકમ મળી જશે, એટલે રકમ આવશે 26,10,000 રૂપિયા. 26,10,000 રૂપિયા, બરાબર. હવે સાતમી આમનો આવશે આખરી હપ્તાના નાણાં મંગાવીએ ત્યારે. આખરી હપ્તાના નાણાં જ્યારે મંગાવીએ તો આમનો આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ છે વિદ્યાર્થી મિત્રો, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, બરાબર. હવે ઇક્વિટી શેર આખરી હપ્તો 1,20,000 ગુણ્યા 22.5, એટલે અહીંયા લખીશું આપણે 1,20,000 ગુણ્યા 22.5, એટલે રકમ આપણને મળશે 27 લાખ રૂપિયા. હવે ઇક્વિટી શેર મૂડી 1,20,000 ગુણ્યા 2.5, એટલે આપણને રકમ મળશે 3 લાખ રૂપિયા, બરાબર. હવે જામીનગીરી પ્રીમિયમ 1,20,000 ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ 20 રૂપિયા છે, અહીંયા લખીશું આપણે 20 રૂપિયા, એટલે રકમ આવશે 24 લાખ રૂપિયા. ઓકે. હવે આઠમી આમનો આખરી હપ્તાના નાણાં મળે ત્યારે નાણાં બેંકમાં મળે તો બેંક ખાતે ઉધાર. બાકી હપ્તો છે 4,000 નો, બરાબર. બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. હવે ઇક્વિટી શેર આખરી હપ્તા 27 લાખ રૂપિયા ઉધાર, તો અહીંયા જમા આવશે 27 લાખ રૂપિયા જમા, બરાબર. હવે બાકી હપ્તો છે 4,000 નો, એટલે અહીંયા લખીશું 4,000 ગુણ્યા પ્રીમિયમ સાથેની રકમ એને ભરી નહીં હોય, એટલે અહીંયા લખીશું 22.5, બરાબર. 4,000 ગુણ્યા 22.5 કરીએ એટલે રકમ મળશે 90,000 રૂપિયા. હવે આ 27 લાખમાંથી 90,000 બાદ કરીએ એટલે આપણને રકમ મળશે 26,10,000 રૂપિયા. 26,10,000 રૂપિયા. અને બીજી પણ રીત છે. ટોટલ શેર બહાર પડ્યા છે 1,20,000. 1,20,000 માંથી શેરમાંથી 4,000 બાદ કરીએ એટલે 1,16,000 રૂપિયા ગુણ્યા 22.5 કરશો તો પણ તમને આ રકમ મળી જશે. હવે શું કે છે દાખલામાં 4,000 શેર પ્રથમ અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયા અને જરૂરી કાર્યવાહી શેર જપ્ત કરવામાં આવે, એટલે નવમી આમનો આવશે શેર જપ્તીની, બરાબર. આખરી હપ્તા પછી શેર જપ્ત કરવામાં આવ્યા એટલે શેર જપ્તીની આમનો આવશે, એટલે અહીંયા આવશે ઇક્વિટી શેર
મૂડી ખાતે ઉધાર વિદ્યાર્થી મિત્રો જામીનગીરી પ્રીમિયમ પણ છે, જામીનગીરી પ્રીમિયમ પણ ભરેલું નથી, તો અહીંયા આવશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે, બરાબર, પ્રથમ અને આખરી હપ્તો ભરેલો નથી તો તે બાકી પ્રથમ હપ્તા ખાતે, તે બાકી આખરી હપ્તા ખાતે. ઓકે, આ રીતની આમ નોંધ આવશે. હવે ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી ટોટલ છે 10 રૂપિયા, બરાબર, 4000 ના શેર જપ્ત કર્યા એટલે અહીંયા આવશે 4000 ગુણ્યા 10 રૂપિયા, બરાબર. હવે જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ પ્રથમ અને આખરી હપ્તો ભર્યો નથી, એમાં જામીનગીરી પ્રીમિયમના રૂપિયા આ 20 રૂપિયા પ્લસ 20 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના એટલે ટોટલ 40 રૂપિયા થશે. એટલે અહીંયા લખીશું આપણે 4000 ગુણ્યા 40, બરાબર. પહેલા આની રકમ લખી કાઢીએ, 4000 ગુણ્યા 10 કરીએ એટલે 40000 રૂપિયા, 4000 ગુણ્યા 4 કરીએ એટલે 1,60,000 રૂપિયા આવે, બરાબર. હવે શેર જપ્તી, શેર જપ્તી હંમેશા જે રકમ ભરાઈ ગઈ હોય એના શેર જપ્ત કરવામાં આવે છે. જો અરજી અને મંજૂરીના નાણાં ભરી દીધા છે એટલે અહીંયા રકમ આવશે 4000 ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ એને ભરી દીધું હશે, જામીનગીરી પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. ફક્ત 2.5 એટલે 5 રૂપિયા ધ્યાનમાં લેવાના છે. હવે બાકી પ્રથમ હપ્તો એટલે અહીંયા આવશે 4000 ગુણ્યા પ્રથમ હપ્તા વખતે એને જામીનગીરી પ્રીમિયમ પણ ભર્યું નહીં હોય એટલે અહીંયા આવશે 22.5. એવી રીતે આખરી હપ્તો 4000 ગુણ્યા 22.5, બરાબર. હવે આપણે રકમ લખી કાઢીશું. રકમ આવશે અહીંયા આવશે 4000 ગુણ્યા 5 એટલે 20000 રૂપિયા, 4000 ગુણ્યા 22.5 એટલે રકમ આવશે 90000 રૂપિયા. અહીંયા પણ રકમ આવશે 90000 રૂપિયા. ઓકે, આ શેર જપ્તીની આમ નોંધ અહીંયા પતી. હવે આગળ આપણે વાંચીએ દાખલામાં, તો આગળ આપણને આપેલું છે જપ્ત કરેલા આ શેર રણવીરને 70 ના પ્રીમિયમથી આપવામાં આવ્યા, જેના પર રકમ કંપનીને પૂરેપૂરી મળી ગઈ હતી. એટલે આ 4000 શેર 70 ના પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે નવમી આમ નોંધ, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ. શેર બહાર પાડી એટલે બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, પ્રીમિયમ થી બહાર પાડે છે. હવે ઇક્વિટી શેર મૂડી આપણી 4000 શેર બહાર પાડ્યા છે એટલે 4000 શેર ગુણ્યા ટોટલ આપણી શેર મૂડીની રકમ કેટલી છે 10 રૂપિયા લેખે એટલે ટોટલ આવશે 10 રૂપિયા. હવે જામીનગીરી પ્રીમિયમ અહીંયા આપણને દાખલામાં કીધું છે 70 ના પ્રીમિયમ થી બહાર પાડે છે એટલે 10 રૂપિયાના આપણે 70% કરીએ એટલે આપણને રકમ મળશે 70% એટલે 4000
ગુણ્યા 7 બરાબર 70% રકમ એટલે રકમ આવશે 70 રૂપિયા સોરી બરાબર। હવે 4000 ગુણ્યા 10 કરીએ એટલે રકમ આવશે 40000 રૂપિયા અને અહીંયા જામીનગીરી પ્રીમિયમ ના આપણે 4000 ગુણ્યા 70 કરીએ એટલે રકમ આવશે 2,80,000 રૂપિયા। હવે આ બંનેનું ટોટલ અહીંયા ઉપર આવશે એટલે રકમ આવશે 3,20,000 રૂપિયા આ બંનેનું ટોટલ બરાબર। હવે 10મી આમ નોંધ ઉભા રહો 1 મિનિટ બેંક સાથે 5 6 7 પ્રથમ આખરી ઇક્વિટી આખરી હપ્તાની મંગાવે 4ની 8મી આમ નોંધ આખરી હપ્તાના નાણાં મળે 4ની બરાબર। પછી 9મી આમ નોંધ બરાબર આ 10 નંબરની આમ નોંધ હતી બરાબર। હવે 11મી આમ નોંધ આવશે શેર જપ્તીની તો ઇક્વિટી શેર જપ્તી ખાતે અહીંયા લખીએ થોડું નીચે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે બરાબર। આપણે આમાં નિયમ એવો હતો કે આપણે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બાદ કરીએ। અહીંયા આપણે જમા જપ્તી છે 20000 રૂપિયા ઉધાર જપ્તી દેખાતી નથી બરાબર। એટલે જમા જપ્તી 20000 માંથી ઉધાર જપ્તી દેખાતી નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈશું એટલે 20000 માઈનસ 0 કરીએ એટલે રકમ 20000 જ આવશે એટલે અહીંયા આપણે રકમ લખીશું 20000 રૂપિયા અહીંયા પણ રકમ આવશે 20000 રૂપિયા। આ સાથે આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમારા નોટમાં ખાના પાડીને દાખલો ગણવાનો છે તારીખ વિગત ખાપા જમા ઉધાર અને જમાનો બરાબર। આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજો દાખલો જોઈશું। જય સ્વામિનારાયણ।